તો આ હોદકોસર તાલાબ ક્યાં આવ્યો છે? તો રંગ મહેલ આપણો એ પરમધામની બિલકુલ સેન્ટરમાં, એની દક્ષિણ દિશામાં 4.5 લાખ કોસ દૂર આ હોદકોસર તાલાબ આવેલો છે. આ હોદકોસર તાલાબમાં આપણી જમનાજી જે પુખરાજ પળમાંથી નીકળે છે અને 7 ઘાટ બધે ત્યાં થઈને પાછી આ હોદકોસર તાલાબમાં મળે છે. જ્યાં આ હોદકોસર તાલાબ 128 પહેલનો એક જ હીરામાંથી બનેલો છે અને એક બહુ ઊંચું પાડ છે એની, એક બહુ ઊંચી પાડ અને પૂર્વ દિશામાં 16 ડેરીનો ઘાટ છે. ચારે દિશામાં 4 ઘાટ, એમાં પૂર્વ દિશામાં 16 ડેરીનો ઘાટ, પશ્ચિમ દિશામાં જુડનો ઘાટ, દક્ષિણ દિશામાં 13 ડેરીનો ઘાટ અને ઉત્તર દિશામાં 9 ડેરીનો ઘાટ. આ પ્રમાણે 4 ઘાટ આવેલા છે. પશ્ચિમ દિશામાં ઝુંડનો ઘાટ એ પ્રવેશ દ્વાર કહેવાય છે. આમ તો દરેક ઘાટમાંથી દરેક દ્વારમાંથી એનો પ્રવેશ થાય છે, પણ મુખ્ય પ્રવેશ દ્વાર દક્ષિણ દિશામાં છે. એમાં 1000 મંદિર પહોળી પાડ છે. એમાં 4 વિભાગ પડે છે. એમાં સૌથી બહાર નો વિભાગ 250 મંદિર પહોળો એ ઘાટ આવેલા છે. 4 દિશામાં 4 ઘાટ. પછી પડસાલ છે બીજા ભાગમાં. ત્રીજા ભાગમાં 128 મોટી ડેરીઓ છે અને ચોથા ભાગમાં કટીપાલ અને 124 નાની ડેરીઓ છે. આ પહાડ ઉપર બળોવનના 5 વૃક્ષોની હાર 5 ભોગ ઊંચી, એમાં 2 હાર પહાડ ઉપર, એક એની કિનાર ઉપર અને 2 હાર નીચે ધડકતી પાલ ઉપર. આ હોદકોસર તાલાબમાં સંક્રમણિત પગથિયા બહારની દિશામાં, પછી ધડકતી પાલ છે અને આ પાડ અંદરથી પોલી છે. આ પાડની અંદર મંદિરોની હાર છે, પછી 2 સ્તંભોની હાર, એમાં 3 ગલી પડે, ફરી પાછા મંદિરોની હાર, ફરી પાછી ગલી પડે અને પછી કટીપાલ. આ સ્તંભોની હારમાં સુંદર મજાના હિંચકા છે. મંદિરોમાં બધી વ્યવસ્થા છે. આમાં કટીપાલની અંદર બધી મોલાતો હિંચકા સુંદર મજાના છે. અંદર વચ્ચે હોદકોસર તાલાબમાં વચ્ચે ટાપુ મહેલ છે, 3 ભોમ ને ચોથી અગાસી વાળો, એ 64 પહેલનો છે. જાણે 64 પાંખડીનું કમળનું ફૂલ ના હોય એવું દ્રશ્ય ખડું થાય. આ હોદકોસર તાલાબમાં પહાડમાં જવા માટે વ્યવસ્થા છે. સ્ટીમર છે, બોટ છે, તરીને પણ જઈ શકાય, વિમાન માર્ગે પણ જઈ શકાય. અજવાળિયાની 14એ રાજજી મહારાજ અને શ્યામાજી આ ટાપુ મહેલની ચાંદનીમાં અહીંયા પધારે છે. આ પુખરાજ પહાડ એક જ હીરામાંથી બનેલું 128 પહેલ વાળું સુંદર મજાનું તલાબ છે. ત્યાર પછીનું પ્રકરણ આવશે એ ઝવેરોની નહેરો. આ ઝવેરોની નહેરો પણ ઝવેરોના રત્નોથી શોભતું હોય, ઝળહળતું હોય એવી નહેરો
અને મહેલો છે, અને જાણે સ્ટેડિયમ ના હોય એમ એની ચારે બાજુ 9 નહેરો ફરે છે, અને સ્ટેપ બાય સ્ટેપ ચાર ચાર બોમ ઊંચું, 8 4 બોમ ઊંચી, 4 પેલ વાળું, 8 બોમ ઊંચું મહેલો એ 8 પેલ વાળા, 16 બોમ ઊંચા મહેલો એ 16 પેલ વાળા, 32 બોમ ઊંચા મહેલો એ 32 પહેલ વાળા, અને 64 બોમ ઊંચા મહેલો એ 64 પહેલ વાળા. પછી પાછું ઉતરતું 32, 16, 8 અને 4. આમ સ્ટેડિયમની જેમ રચના છે. 124 વિભાગના 9 નહેરો પડે છે વિભાગ, અને દરેક વિભાગમાં 124માં ચારે બાજુ નહેરો, જ્યાં નહેર મળે ત્યાં જલકુંડ, ફુવારા, વચ્ચે ચબૂતરો, એમાં પાછા અંદર મહેલો, અને અંદર બધી ખૂબ જ વ્યવસ્થા સુંદર મજાની. એવું આ 64 પહેલા મહેલો ક્રમશઃ 64, 32, 16, 8, 4 એમ ઉતરતા આ બાજુ ચડતા. આવી આ ઝવેરોની નહેરો છે. તો હવે ગુરુવર્ય ધનેશકુમારજીને વિનંતી કે વાણી ચર્ચા પ્રારંભ કરે. ગુરુવર્ય ધનેશકુમારજી. सतगुरु चरण को रे बंधु, सतगुरु चरण को करो सुप्रेम प्रणाम। शुभहरण मंगल करण धड़ी देव चंद्र जी राम। श्री प्राणनाथ निज मूल पति रे, प्राणनाथ निज मूल पति। प्रेम राज सुना तेज कुबर श्यामा युगल सो, पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। તો આપણે પ્રકરણ 22 એની 1 થી 11 ચોપાઈ સુધી પહોંચ્યા છીએ. 12મી ચોપાઈ થી આપણે આગળ લેવાનું. 11મી ચોપાઈ. ચાંદની ઝરોખે બેઠ કે किन विध लेती सुख। ટાપુ મેલ એની ચાંદની એટલે અગાસી, એમાં બેસીને કેવા પ્રકારના સુખ આપણે રાજશામાજી સાથે બેસીને લેતા હતા. તો યાદ દેત ધનેનજીની એની યાદ આપણને અહીં આગળ ધણીશ્રી દેવચંદ્રજી સ્વરૂપે પધારીને આપી રહ્યા છે. કાલ ક્યાં કાટું મહ દુઃખ વે, આ સંસાર દુઃખ રૂપી સંસાર છે, એનો સમય હું કેવી રીતે પસાર કરું, મને તો પેલું બધું યાદ આવી રહ્યું છે. તો એને લગતું એક ભજન છે, એ પહેલા સંભળાવી દઉં, પછી આપણે આગળ વધીએ. સુરતા ખેલી પીવની સંગે ઝીલણા રે રસિયાજી, હોજ કોસર જોઈ ઠરિયા એના નયણા રંગ રસિયાજી. રંગ મહેલ થી 4.5 લાખ કોસરે રસિયાજી. દક્ષિણ દિશા સુધા સરોવર, કોસર તલાવ, સુધા સરોવર ઘોષ રંગ રસિયાજી. ગોળાકારે 128 પેલ રે રસિયાજી. 128 દેરીઓ ચોફેર રંગ રસિયાજી. દેરીઓની આગળ શોભે છે ચબૂતરા રે રસિયાજી. જળ સુધી છે પગથિયા પર થારા રંગ રસિયાજી. પૂર્વ દિશાએ 16 દેરીઓનો ઘાટ રે રસિયાજી.
જમુનાજી ને પ્રવેશવાની વાટ રંગ રસિયાજી. પશ્ચિમે શોભે છે ઝુંડનો ઘાટ રે રસિયાજી. ઉત્તર દક્ષિણ નવતેર દેરી ઘાટ રંગ રસિયાજી. ઉત્તરે નવદેરી, દક્ષિણે 13 દેરીનો ઘાટ. ચાર દિશામાં ચાર ઘાટો બહુ શોભે રે રસિયાજી. સુંદરતા જોવાને સુરતા થોભે રંગ રસિયાજી. 64 પાંખડી પુષ્પાકારે ટાપુ મેલ રસિયાજી. જળ મધ્ય દિશે છે રૂપ મળેલ રંગ રસિયાજી. 64 લાખ કોસ ઘેરાવામાં શોભે રે રસિયાજી. સુધા સરોવર જોવાને મન લોભે રંગ રસિયાજી. સુદ 14 રાજ શ્યામાજી સાથે રે રસિયાજી. જીલણા થાય રાજ પ્યારી ને હાથે રંગ રસિયાજી. રાજ પ્યારી એટલે બ્રહ્માંગના 12,000 માંની એક. તો આ ભજન પૂરું થયું, એને ઘણો બધો પ્રકાશ આપી દીધો તમને. હવે 11મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા હતા. 11મી જોઈએ. ચાંદની જરોખે બેઠ કે કિન વિધ લેતી સુખ ટાપુ મેલ. એની ચાંદની એટલે અગાસી, અને એમાં આવેલા ઝરૂખા. છેક ઉપર ચડી જાવ તો અગાસી, અને અગાસીની નીચે નો જે માળ છે એમાં ઝરૂખા આવેલા છે. એ ઝરૂખામાં બેસો અથવા અગાસીમાં બેસો, અને પછી કેટલો આનંદ આવે. આપણે દરિયા કિનારે જઈએ, નદી કિનારે જઈએ તો કેવી મજા આવે છે. કિન વિધ લેતી સુખ, એ કેવા સુખ આપણે ભોગવતા હતા. એ ધણી શ્રી દેવચંદ્રજી સ્વરૂપે પધારીને રાજજી મહારાજે આપણને એ બધું જ્ઞાન આપ્યું છે. હવે આ દુઃખ રૂપી સંસારમાં હું કેવી રીતે સમય પસાર કરું? બોલો, હું ક્યાંથી આવી, કેવા સુખમાંથી આવી અને કઈ પછડાઈ આવી માયાના સંસાર. અહીં તો દુઃખ જ દુઃખ છે. હવે એ દુઃખ હું દુઃખ કેવી રીતે ભોગવું? જેને પહેલા દુઃખ ભોગવ્યું હોય ને પછી દુઃખ આવે એને વાંધો ના આવે, પણ પહેલા ખૂબ સુખ ને ખૂબ આનંદમાં સમય પસાર કર્યો હોય અને પછી દુઃખ આવે તો એ દુઃખ સહ્યું ના જાય, સહન થાય નહીં. હકે સુખ અરસ દેખાયા. તો રાજજી મહારાજે તારતમ જ્ઞાન દ્વારા આપણને પરમધામમાં કેવું સુખ ભોગવતા હતા એ બતાવી દીધું. ઇલમ દે કરી બેઠક શંકા રહિત જ્ઞાન, જેમાં કોઈ સવાલ બાકી રહે જ નહીં, બધા પ્રશ્નોના ઉત્તર એમાં આવી જાય. એવું જ્ઞાન તે તારતમ જ્ઞાન. એ તારતમ જ્ઞાન ધણી દેવચંદ્રજી દ્વારા સમસ્ત સંસારને બક્ષિસ થયેલું છે. તો રાજજી મહારાજે સુખ અરસ દેખાયા, પરમધામમાં કેવું સુખ હતું એના દર્શન કરાવી દીધા. કેવી રીતે? તો ઇલમ દે કરી બેઠક. બેઠક ઇલમ એટલે તારતમ જ્ઞાન આપીને આ સમજૂતી, આ જ્ઞાન અમને આપ્યું. હમ ક્યો રહે ને માં સુખ બિનાવે. એ જ્ઞાન થયા પછી રાજી મહારાજ અમારા ધણી છે ને હું એમની અંગના છું, તો એ પ્રિયતમ સિવાય અમે કેવી રીતે રહીએ? જો કછું એ હોય, જો અમને રજ માત્ર થોડો કોઈ પ્રેમ હોય પોતાના પ્રિયતમ ઉપર, તો અમે કેવી રીતે રહી શકીએ? પ્રેમ ના હોય ને તિરસ્કાર હોય તો અસલ રહેવાય, પણ
એમને તો પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની મીરાબાઈ જેવી સ્થિતિ છે એ રાજી મહારાજ ઉપર અપ્રતિમ. ત્યાં તો હરિભાઈ જ પ્રેમની થતી હતી. રાજી મહારાજ કે મારો પ્રેમ વધારે, શ્યામાજી કે મારો વધારે, અને આ બ્રહ્માંગનાઓ કે અમારો પ્રેમ વધારે તમારા બે ઉપર. તો હવે એવી જગ્યાએથી અમારામાં જરા કઈ જો પ્રેમ હોય તો અમે કેવી રીતે સહન કરીએ, આ દુઃખ કેવી રીતે સહન કરીએ? इन मोहल सुख रूह के और सुख गाटो चार. યાદ કરે છે ટાપુ મેલના સુખોને પોતે કેવા ભોગવ્યા છે એની યાદગીરી. इन मोहल सुख रूह के और सुख घाटो चार. આ ટાપુ મહેલ છે એમાં કેવું સુખ પ્રાપ્ત કરતા હતા. और सुख અને 4 ઘાટ છે. ભોજકોસરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ 4 ઘાટ આવેલા છે. તો એ ટાપુ મહેલ અને 4 જુદા જુદા ઘાટ, નવદેરીનું ઘાટ, તેરદેરીનું ઘાટ, ઝુંડનો ઘાટ, એમ 4 ઘાટ હતા. તો એ 4 ઘાટના અમે સુખ જે ભોગવતા હતા એના વિના હાય હાય ક્યાં જાય અમે રાત એ ક્યાંય રહ્યા અને અમે આ સંસારમાં આવી પડ્યા નર્યા. દુઃખ દુઃખ અને દુઃખ, અસત જડ અને દુઃખ નહીં, આ સંસારમાં અમે આવીને પડ્યા. પેલું સત ચિત્ત અને આનંદ હતું, અહીં અસત છે. આ બ્રહ્માંડ અસત, આમાં કોઈ વસ્તુ અખંડ અમર નથી, સર્વનો નાશ છે. મનુષ્ય, યક્ષ, ગંધર્વ, કિન્નર, દેવો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધાનું આયુષ્ય નક્કી છે. એક ને એક દિવસ બધાએ જવાનું છે, સર્વનો પ્રલય થઈ જવાનો છે. તો એ આ નશ્વર જગતમાં હાય હાય ક્યાં જાય અમે રાત દી. મને રાત જાય તો દિવસ ના જાય ને દિવસ જાય તો રાત ના જાય, એવી અમારી સ્થિતિ છે. એ સુખ બેઠી રૂહે હાર, આવું સુખ અમે હારી બેઠા છીએ માગણી કરીને કે અમને પેલો ખેલ બતાડો, ખેલ બતાડો, ખેલ. આ સંસાર કેવો હોય અને દુઃખ કેવું હોય એ જોવાની માગણી કરીને અમે એ સુખ ગુમાવી બેઠા. યાદ દે તહક એ સુખ, હાય હાય તો ભી ન લગે ગાય. હવે ધણી રાજજી મહારાજ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ધણી દેવચંદ્રજી દ્વારા અહીં પધાર્યા અને એ પરમધામના કેવા સુખમાંથી તમે આવ્યા છો એની યાદ આપી. યાદ દેતી હકે સુખ, હાય હાય તો ભી ન લગે ગાય. અને તો પણ અમને કોઈ ચોટ જ લાગતી નથી, અમને કોઈ પસ્તાવો થતો નથી, કોઈ હૃદયમાં ઘા પડતો નથી. આ બધું જ સમજાવવા છતાંય હજુ સંસાર જ પ્યારો છે. નહીં તો તરત જ શ્વાસ નીકળી ના જવો જોઈએ, પ્રાણ નીકળી ના જવો જોઈએ. આ બધું સમજાવવા છતાંય હજુ આ સંસાર જ આપણા હૃદયમાં ભરેલો છે, પરમધામ નહીં. પરમધામના સુખોની યાદ આપે દેવચંદ્રજી સ્વરૂપે આવીને તમે કેવો પ્રેમ કરતા હતા, તમે કેટલો આનંદ કરતા હતા, કેવા સુખમાંથી તમે આવ્યા છો, એ બધું બતાવવા છતાંય એ ભૂલીને પાછા સંસારમાં જ મસ્ત થઈ જાઓ છો. એટલે આ બધું બતાવવા છતાં તમને દિલમાં કોઈ ચોટ જ લાગતી નથી. તો ભી ન લગે ગાય એસી બેસકી લે ક્યો રહે, ઓ બે શક ઇલમ તારતમ જ્ઞાન કે જેમાં કોઈ શંકા કે પ્રશ્ન જ બાકી ના રહે. તમે પ્રશ્ન જ ના કરી શકો, તમારા બધા પ્રશ્નનો જવાબ એમાં આવી જાય. એ તમને મળ્યું હોવા છતાંય તમે હજુ સંસારમાં છો, કેમ રહ્યા છો?
જો હો રસરવાય, જો પરમધામની બ્રહ્માંગના હોય તમે, તો તમને આ વાત કહું એ લાગુ પડે. જો જીવ હોય તો કોઈ સવાલ નથી. તમે જો ખાલી એક જીવ માત્ર હો તો એને પરમધામ સાથે કોઈ નિસ્બત નથી. એને તો જન્મવાનું ને મરવાનું, જન્મવાનું ને મરવાનું, જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ નું ચક્કરમાં એને ફર્યા જ કરવાનું. 84 લાખ જીવાજો, 84 લાખ જીવોની અંદર ગયા પછી એકવાર મનુષ્ય જન્મ આવે, ત્યારે તમે જો ના જાગો તો એ ચકરડામાં ફર્યા જ કરો. તો જો તમે પરમધામની બ્રહ્માંગના હો તો આવું શંકા રહિત તારતમ જ્ઞાન તમને મળ્યું છે, તો કેવી રીતે અહીં રહી શકો છો? હક હુકમ એસા કરત હે, પછી નાખ્યું રાજી મહારાજ ઉપર કે અમારાથી ખરેખર તો રહી જ ના શકાય અહીંયા. પણ રાજી મહારાજ નો આદેશ છે, હુકમ છે કે જો સંસાર જો, સંસારની જોવાની માગણી કરી તો પાછી આવવાની ઉતાવળ ક્યાં કરું છું, જોઈ લે બરાબર. હક હુકમ એસા કરતે હે, નહીં તો અમારો જીવ પલકવારમાં ઉડી ના જવો જોઈએ. પણ એ નથી ઉડી શકતો, એનું કારણ રાજી મહારાજનો હુકમ છે. અને રાજી મહારાજે હુકમ કર્યો છે કે તથાસ્તુ. આપણે માગણી કરી હતી કે અક્ષર બ્રહ્મનો એ અસત જડ દુઃખમય ખેલ કેવો હોય અમને બતાવો બતાવો ને બતાવો. એટલે એમણે કહ્યું કે તથાસ્તુ, જુઓ તાર લખું બોલો. એટલે આયા આપણે. હવે એ રાજી મહારાજનો હુકમ છે એટલે થાય છે આ બધું. નહીં તો એક પલકવારમાં પ્રાણ નીકળી જવા જોઈએ. ના તો તહેકીક ના રહેતા. નહીં તો ચોક્કસ વાત છે કે આપણું શરીર અહીં રહે જ નહીં. હા, તન છોડી દઈને જીવ પરમધામ ચાલ્યો જાય, પણ એ આત્મા નીકળી જતી નથી. અને આ અસત જળ ને દુઃખમય સંસારને ભોગવી રહી છે. એનું કારણ રાજી મહારાજનો હુકમ છે. એ હુકમ બધું કરી રહ્યો છે. અબ હકઈત રૂહો રાખત, કોઈ અચરજ હાથી કરન. કહેતા હતા ને રાજી મહારાજે અહીંયા આવતા પહેલા કહ્યું હતું એ જગ્યા એવી છે, દેખેલ એવો છે, ત્યાં જશો એટલે તમે મને ભૂલી જશો, તમે પરમધામને ભૂલી જશો. અરે તમે તમારી જાતને ભૂલી જશો કે તમે કોણ છો. તો કે ના ભૂલીએ ના ભૂલીએ કે સ્વામી શીશ ગયે શું થાય જો, અમને દેખાડો એ દેશ ને કેવો સુખ દુઃખ નો મહિમા જો. વર્તમાન દીપક. તો લાલ સખી બહુ સરસ વર્ણન કર્યું. હા, ત્યાં જઈએ ને એટલે આપણી હાથી કરા. કહેતા હતા ને કે અમે ના ભૂલીએ ના ભૂલીએ ના ભૂલીએ. ભૂલી ગયા કે નહીં પલકવારમાં? કે તમે પરમધામની બ્રહ્માંગના છો, સાધારણ જીવ નથી, એ વાત ભૂલી ગયા. તમે પરમધામના છો એ વાત ભૂલી ગયા. તમારા અસલી ધણી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, અક્ષરાતીત પરમાત્મા છે, એ વાત ભૂલી ગયા. એટલે અક્ષરાતીત પરમાત્મા રાજી મહારાજે કહ્યું કે તમે મને ભૂલી જશો. એ વાત થઈ. એ પરમાત્મા કોણ છે એ વાત ભૂલી ગયા. જુદા જુદા દેવોની ઉપાસના કરવાના. કોઈક બ્રહ્માની ઉપાસના કરે, કોઈક વિષ્ણુની ઉપાસના કરે, કોઈક શિવજીની ઉપાસના કરે. અરે એ તો બ્રહ્મા વિષ્ણુ મહેશની તો હજુ ઠીક છે. કોક બરિયા બાપાની, કોક મેલડી માતાની, કોક આ માતા. અરે મારા જીવતર દરમિયાન કેટલી માતાઓ નવી પેદા થઈ. એમાં એક બે નમૂના આપું. એક સંતોષી માતા અને એક દશા માતા. એ મારા જીવન દરમિયાન એ પહેલો નથી, હમણાં પેદા. એક કલાક જો નોટ ને પેન લઈને બેસીએ ને ચકલા ઉપર વાણિયા વાળે ના
બોકડા ઉપર બેસીને લખતા જાઓ. રિક્ષાઓ ઉપર દેવોના નામ લખેલા છે, આખી નોટ ભરાઈ જાય, પેન નથી ખૂટી જાય, પણ એ નામ ના ખૂટે. ગોગા દેવ ને ફલાણા દેવ ને ઢીકણા દેવની કૃપા, આની કૃપા, તેની કૃપા. રિક્ષા એની પરિશ્રમ ને મહેનતથી કંઈક લોન લઈને કે ગમે તે રીતે ખરીદી હોય, પણ એ ફલાણા દેવની કૃપાથી આવી, ફલાણા દેવની કૃપાથી આવી. એમ લોકો બ્રહ્મા વિષ્ણુ મહેશ સુધી જ નથી પહોંચી શકતા, તો પછી અક્ષર બ્રહ્મ ને અક્ષરાતીત પરમાત્મા સુધી તો કોણ જાય? અરે અક્ષર પુરુષોત્તમની ઉપાસના કરનાર પણ અક્ષરને જાણતા સમજતા નથી કે અક્ષર કોણ ને અક્ષરની શું લીલા છે. તો પછી પરમધામની વાત કોણ જાણે? આ ખરેખર પરમાત્માના હુકમથી થઈ રહ્યું છે, નહીં તો આપણું તન રહે નહીં, તરત જ ઉડી જાય કે આ તો આપણે જુઠ્ઠી માયામાં ફસાયા. અબ કઈ તરું હો રાખત, રાજી મહારાજ હુકમ દ્વારા એના દેહને ટકાવી રાખે છે. કારણ કે એ ત્યાં વાદ વિવાદ કરીને આવ્યા છે ને કે અમારો પ્રેમ વધારે, અમારો પ્રેમ વધારે. હવે ઉપર જયારે એમની સુરતા જશે ત્યારે કેવી હસી થશે કે તમે કહેતા હતા ને કે અમારો પ્રેમ વધારે, અને અમે કશું ના ભૂલીએ, ના ભૂલીએ, ના ભૂલીએ. તો હવે ભૂલ્યા કે નહીં? અહીં આવીને જાત જાતના દેવોની ઉપાસના કરવા લાગ્યા, અને પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારી ગુરુ, છોકરો મારા સાલિંગરામ, સેવા કોની કરું, એ સ્થિતિમાં બધા આવી ગયા. રાત દિવસ પૈસો 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 કમાવા માટે દોડા દોડી, ધૂતારા વિદ્યા, ચોરી કરવી, બધું જ કરવા લાગ્યા. કશું બાકી નહીં. ચોરી કરવા તૈયાર, પોતાનો હક જેની પર ના લાગતો હોય એ પચાઈ પાડવા તૈયાર. કોઈકની જમીન પચાઈ પાડે, કોઈકનું મકાન ભાડે આપી હોય તો એ ભાડુઆત પચાઈ પાડે. એટલે સામે માટે કાલે આંખો બંધ થવાની. એ અંબાણી હોય કે ટાટા હોય કે બિરલા હોય, એ કાંકરી લઈ નથી જવાના, બધું એ છોડી દેવું પડવાનું. અને એક દિવસ ઉપરથી તેડું આપવાનું છે, આપવાનું છે, આપવાનું. કોઈ અજર અમર અહીં છે નહીં. તો પછી બેઈમાની ના પોટલા શું કરવા બાંધવા, કોકનું શું કરવા હડપવું, જેમાં આપણો હક પહોંચતો નથી એવું લઈ લેવાની વૃત્તિ શું કરવા રાખે? માની લો કે કોકનું છોડો આપણને જડ્યો, એ તમારી પાસે ક્યાં સુધી રહેવાનું? થોડાક જ સમયમાં એ અછોડો અહીંનો અહીં પડ્યો રહેવાનો, આપણો પ્રાણીઓ જતો રહેવાનો. શું કરવા એ ચોરીનું ધન પોતાની પાસે રાખવું જોઈએ, જેની પર આપણો હક નથી, જેની પાછળ આપણો પરિશ્રમ નથી? તો એ વસ્તુ એ ચોરીનો માલ છે એવું ગણાય, અને એ પોતાની પાસે ન રાખવું જોઈએ. કારણ કે આપણે લઈને નથી જવાના. આપણે તો આ શરીરને પણ નથી લઈ જઈ શકતા. એ અહીં આગળ ભસ્મીભૂત થઈ જવાનો. પાછળ વાળા અગ્નિ સંસ્કાર, અરે પાછળ કોઈ નહીં હોય તો આડોશી પાડોશી નહીં રહેવા દે. તમારું ઘર છોડાઈ દેશે, ગારું ગંધાવા મળશે, ઉઠાવો અને ભડ 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 ચિતામાં. શું કરવા પાપના પોટલા બાંધવા આ થોડા જ જીવન માટે? ભાઈ આ અબજો વર્ષથી આ પૃથ્વી ચાલી આવે છે, એમાં આપણી 100 વર્ષની જિંદગી એક ટપકું મૂક્યા બરાબર ગણાય. 100 વર્ષ સુધી પહોંચતા નથી, 95%. કોક 100 વર્ષ સુધી પહોંચે. એટલા જીવન કાળ માટે આ કુકર્મ શું કરવા, કોકનું શું કરવા પચાવવું? શા માટે આપણે કાચો પારો ખાવું અન્ન, એવું છે ચોરીનું ધન. આ પારદ ભસ્મ બને, પારાની ભસ્મ બને ને બરાબર જો પાકી બની હોય
તો ફાયદાકારક. પણ કાચો પારો જો ખવાઈ ગયો તો તમારું ધનોત બનોત કાઢે, શરીરનું ઠેકાણું ના રહેવા દે એવી સ્થિતિ થાય. આખા શરીરે ફૂટી નીકળે, જલેલા 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 જલા, આખું શરીર ગુમડા ગમડા થઈ જાય. તો અણહકનું, આપણો જેની પર હક નથી એવી વસ્તુ આપણે કોઈ પચાવી પાડીએ તો પારો ખાય અને જે સ્થિતિ થાય એ આપણા દેશની થાય. એટલે આ કેવી રીતે બને તો કરાજી મારે નવું કામ કરાઈ રહ્યું છે. બાકી હા, શરીર ટકે નહીં. કેમ રખાઈ રહ્યો છે? કહેતા હતા ને અમે નહીં ભૂલીએ તમને, એમ કહેવા માટે, હાંસી કરાવવા માટે. પરમધામમાં આપણી પરાતન બેઠી છે, તેમાં જયારે આપણે પહોંચીશું ત્યારે તમે તો કહેતા હતા ને અમે તમને નહીં ભૂલીએ, રાજજી મહારાજને નહીં ભૂલીએ, પરમધામને નહીં ભૂલીએ, આ 12,000 બ્રહ્માંગનાઓના સાથને નહીં ભૂલીએ. બધું ભૂલી ગયા કે નહીં ત્યાં ગયા? એટલે આ મારી બૈરી ને, આ અમારા છોકરા ને, આ મારું મકાન ને, આ મારું ગામ, આ મારું ખેતર, આ મારી જમીન ને, આ મારું સોનું ને, આ મારું ચાંદી કરીને બેઠા ને. આ હાંસી કરાવવા માટે આ બ્રહ્માગ્નાઓના શરીરે જો ટકી રહ્યા છે, બાકી રે નહીં. આટલું જાણ્યા પછી યાદ કરો સુખ હસીએ કે એ જયારે પરમધામ જઈશું અને ત્યાં જયારે આપણી હસી થશે, એ હસીના સુખ બધા કડખડાટ આપણી પર હસતા હશે ને આપણે ભેગા ભેગા હસતા આવીશું. એ સુખ, હસીના સુખને યાદ કરો. એ યાદ કરો સુખપાલ. સુખપાલમાં બેસીને વિહાર કરતા હતા એ વાતને યાદ કરો કે આ ટાપુ મહેલની વાત ચાલે છે. તે ટાપુ મહેલની પાળના સુખ, પાળ ઉપર બેસીને આપણે સરોવરની પાળ ઉપર બેસીએ તો એ સરોવરના કિનારમાં જળનો આનંદ કેવો આવે. તો આ સુખ અને પાલ બે શબ્દો મૂક્યા છે તો બે અર્થ કરી શકાય કે ટાપુ મેલના ની પાળ ઉપર બેસીને જે આનંદ કરતા હતા એને યાદ કરો, અથવા સુખપાલમાં બેસીને વિહાર કરતા હતા, બધા વનનું જલનું દર્શન કરતા હતા એને યાદ કરો. અને બે પ્રકારે યાદ કરી શકાય. તો પ્રકરણ 16મું પૂરું થઈ જાય છે. પ્રકરણ 22મું પૂરું થાય છે. 16મી ચોપાઈ પૂરી. એને દોહરાઈ દઉં. યાદ કરો સુખ હાસીએ કે યાદ કરો સુખ પાલ, યાદ કરો તલે મોલ કે હાય હાય હજુ ન બદલત. આ બધું બધાએ સુખને યાદ કરવા છતાં હજુ મારી પરિસ્થિતિ બદલાતી નથી. હજુ આ સંસારમાંથી મન ઉઠી જાય અને પરમધામમાં લાગી જાય એવું કેમ થતું નથી? 22મું પ્રકરણ પૂરું થયું. હવે 23મું પ્રકરણમાં નહેરે મહોલો મેં, મહેલોની અંદર નહેરો ચાલી રહી છે એની વાત. સુખ નહેરો કાલે કે, નહેરો એટલે નદીઓ. આપણે નદી કિનારે બેસીએ તો કેટલો આનંદ આવે, એવું આ નહેરને કિનારે બેસતો તો આનંદ આવે. સુખ નહેરો કાલે કે, તો આ નહેરો અને નહેરોને કિનારે બેસીને આનંદ કરવો, જલ ક્રીડા કરવી, ખૂબ મજા આવે. તો એ સુખ કેટલા છે તો કે અલેખે અસંખ્ય સુખ પ્રાપ્ત થાય. એક સુખ, બે સુખ, ત્રણ સુખ એમ નહીં, અનંત સુખો પ્રાપ્ત થાય. સબ ઉપર મહેલા, તો નહેરોની ઉપર પાછી મહેલો છે. નીચે નહેર વહેતી હોય ને ઉપર મહેલ હોય. તો એ ઉપર બંગલા, નીચે નહેર. બહુ સરસ. કઈ ભેલી કઈ જુદિયા, કઈક બે નદી, બે નહેરો ભેગી થઈ ગઈ હોય, ક્યાંક જુદી જુદી નહેરો જતી હોય.
અને એની પર બંગલો હોય, એની પર મહેલ હોય. કંઈક ભેલી, કેટલીક નહેરો ભેગી થઈને જતી હોય, કેટલીક જુદી જુદી જતી હોય, અને એની પર મહેલ હોય. તરફ ચારો ચલી જાત એ મહેલ હોય, એની 4 દિશા હોય, ચારેય બાજુ નહેરો જતી હોય, ભેગી થઈને જતી હોય, જુદી જુદી જતી હોય, વિધ વિધ પ્રકારનું શોભા આ મહેલોમાં છે. 4 तरफ 4 नहरे ऊपर से ढापेल, 4 દિશા, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, ચારેય બાજુ નહેર જતી હોય. અને પાછી નહેરો ઉપરથી ઢાંકી દેવામાં આવી હોય. તો હું 4 8 તો લઈ મેલી, ક્યાંક તો 4, ક્યાંક 8, ક્યાંક 16 એ ભેગી થાય. કઈ વિધ મોલો ખેલ, અને એમ કેટલીક વિવિધ પ્રકારની શોભા આ મહેલોની નીચે આપણને જોવા મળે. કઈ વિધ મોલો ખેલ, પછી એમાં પાછા આ 12,000 બ્રહ્માંગનાઓ ખેલ કરે, રમત કરે, ગમત કરે, મજા કરે. 4 ખૂટો માહોલ ઢાંપી લે, અહીં ચારે તરફ મહેલો જ મહેલો ઢંકાય, એનાથી મહેરો ઢંકાયેલી છે. જાનું કે રચિયા શેર, મહેલો એટલા બધા છે કે જાણે કોઈક નગર વસાયેલું ના હોય એવું લાગે. નહેરોની વચમાં ઇન વિધ બરાબર ગલિયા, તો નહેરો ની વચ્ચે વચ્ચે ગલીઓ છે. ક્યાંક સરખી ગલીઓ છે, ક્યાંક આડી અવરી છે. આડી ઊંચી ગલી, બીજી નહેર, 2 નહેરો વચ્ચે એક ગલી, ક્યાંક આડી, કંઈક ઊંચી, કંઈક નીચી, એમ જાત જાતની ગલીઓ છે. કઈ કોટ અલેખે પદ્મો, શેર બસે પશુઅન, અને આના વન વિસ્તારની અંદર કઈ કોટ કરોડો પદ્મો, પદ્મ એટલે સંખ્યા, આપણે લાખો કરોડો અબજો કહીએ ને એમ, અબજોથી આગળ આ પદ્મની ગણતરી આવે. અલેખે એટલે અનંત પશુઓનો નગર વસે છે. પશુઓનો ટોરે ટોરા જ્યાં વસતા હોય, કઈ શેર, કઈ જાનવર, ક્યાંક નગર, ને પશુઓનું નગર, અને જાનવર એટલે પશુ પંખી વગેરે. અકલ ચેતન, બધાયમાં પ્રેમ, બુદ્ધિ, પરમધામની બુદ્ધિ, પરમધામનું ચૈતન્ય અને પ્રેમ ભરેલો છે. પશુઓમાં, પક્ષીઓમાં, બધા. ય કઈ નહેરે બીચ ઠહેરન કે, નગરોની મધ્યમાં થઈને કઈ ને કેટલી નહેરો વસે છે, નહેરો વહે છે. ઈન શહેરો કઈ મોલાત, અને એ નગરોમાં પાછી કેટલાય મહેલો આવેલા છે. હર મહોલો કઈ બેઠક, દરેક મહેલમાં બેસવાનો સ્થાન, જુદા જુદા બેસવાનો સ્થાન છે. એ શોભા કહી ન જાત, એની શોભાનું વર્ણન થઈ શકે નથી. અબ નહેરે વર્ણન તો કરું, જો કશું હોય તો હવે નહેરોનું કેટલું વર્ણન કરું. એનો હિસાબ કરી શકાય, ગણતરી કરી શકાય એવું હોય તો ને. અહીં તો ગણ્યું ગણાય નહીં, વીણા વીણાય, દરેક વસ્તુ અપાર છે, અનંત છે. અબ નહેરે વર્ણન કરું, જો કશું હોય તો બધું એની ગણતરી કરી શકાય કે આટલી નહેરો છે, આ છે, આમ છે, તેમ છે.
પણ એ તો જે કોઈ વસ્તુ હોય અપાર છે, અનંત છે, કેવી રીતે એનું વર્ણન કરું? મોલ મોલ કે બીચ મેં કઈ કુંડ બને અને મેલો મેલો ની વચ્ચે વચ્ચે કુંડ છે, જલકુંડ. કઈ કારંજે છૂટે ઊંચે આબ, અને જલકુંડ જ્યાં હોય ત્યાં ફુવારા હોય. એને આકાશમાં અડે એટલો ઊંચા ઊંચા ફુવારા ઉડતા હોય. તો જલકુંડ પણ સુંદર લાગે, જલકુંડમાં ફુવારા ઉડતા હોય તો એ દ્રશ્ય પણ મનોરમ્ય થઈ જાય, ખૂબ સુંદર લાગે. કઈ જલ મોહલો ચડે, ક્યાંક તો પાણી મહેલોમાં ઉપર ચડતું પણ જોવા મળે. કઈ મોહલો છે ઉપરા ઉપર, અને મહેલો થી ઉપર ઉપર ને ઉપર ચાલ્યું જાય. કઈ લાખો હજારો બેઠકે, અને હજારો લાખો બેઠકો એ મહેલોની અંદર ઠેક ઠેકાણે બેસવાના સ્થાન બનાવ્યા હોય. અને બેસવાના સ્થાન હોય ત્યાં રાજી મહારાજ, શ્યામાજી 12,000 અંગનાઓથી ઘેરાઈને બેઠેલા હોય. એટલી મોટી જગ્યા બેઠક. અહીં બેઠક કહીએ એટલે આપણે 2-4 જણ બેસી શકીએ એવું નહીં. બેઠક એટલે 12,000 ની ગણતરી હંગાત રાખવાની. કઈ લાખો હજારો બેઠકો છે કે જેમ રાજી મહારાજ અને શ્યામા મહારાણીને 12,000 બ્રહ્માંગનાઓ જ્યારે એમની ઈચ્છા પડે ત્યારે ત્યાં જઈને બેસે છે, આનંદ કરે છે. સુખ ઇતકે કહો, અહીં પરમધામના સુખોનું વર્ણન કેવી રીતે કરવું? અહીંના શબ્દો ટૂંકા પડે. કઈ મોલ ઊંચે અતિ બડે, ક્યાંક તો મહેલો ખૂબ ઊંચા છે, આકાશના અડે એવા. જૈસે હક દિલ ચાહે. આ પરમધામની એક વાત આ છે કે જેવી ઈચ્છા કરો એવું થઈ જાય. જૈસે હક દિલ ચાહે, રાજી મહારાજ જેવી ઈચ્છા દિલની અંદર કરે એટલા મહેલો ઊંચા થઈ જાય. હર મોલો બીચે નહેરે, અને દરેક મહેલની અંદર વચ્ચે નહેરો ચાલતી હોય. એ સુખ બેઠક કહીને જાય. તો બેઠકો જે બનાવી હોય એના એ સુખનું વર્ણન કરી શકાય એમ નથી. હર જાતો માહોલ જુદે જુદે, જુદા જુદા મહેલો, વિવિધ પ્રકારના, વિવિધ જાતના મહેલો, જુદી જુગતે પાણી ચલત, અને એમાં પાણીની ધારાઓ ચાલતી હોય, નહેરો ચાલતી હોય. એની યુક્તિઓ પણ જુદી જુદી. કોઈક આડી જાય, કોઈક ઊંચી જાય, કોઈક નીચી જાય. અહીં તો એ નિયમ પણ નહીં કે પાણી નીચે તરફ જાય, એ તો ઊંચે પાણી જાય, આડું જાય, અવરું જાય. તો જુદી જુદી યુક્તિ પ્રમાણે આ નહેરોમાં પાણી ચાલે છે. જુદી જુદી યુક્તે કારંદે, અને વિવિધ પ્રકારના ફુવારા. કંઈક આમ ઉડતો હોય, કંઈક આમ ઉડતો હોય, કંઈક ઊંચો ઉડતો હોય, કંઈક નીચે બાજુ મથેડ મારતો હોય. જાત જાતના કારંજે એટલે ફુવારા છે. ક્યાં કર કહું એ સિફત, એની વિશેષતાનું વર્ણન કેવી રીતે કરું? તો પરમધામની વસ્તુ ઈચ્છા પ્રમાણે થઈ જાય. જો 100 ફૂટ ઊંચો ફુવારો ઉડતો હોય અને રાજી મહારાજ કે 12,000 બ્રહ્માંગના કોઈની ઈચ્છા એમ થઈ કે 200 ફૂટ ઊંચો થાય તો 200 ફૂટ ઊંચો થઈ જાય. કોઈ કે ઉત્તર દક્ષિણમાં એની શેડો વાગે તો એ બાજુ ઉત્તર દક્ષિણમાં. કોઈ ઈચ્છા કરે કે પૂર્વ પશ્ચિમમાં વાગે તો એમ ઈચ્છિત. પરમધામમાં ઈચ્છાચારી છે બધું. જેવી ઈચ્છા કરો એવી ઈચ્છા. કારણ કે આ ઈચ્છા કોની છે? પરમધામની બ્રહ્માંગનાઓ ને શ્યામાજી ને રાજી મહારાજ. આ 12,000 બ્રહ્માંગના છે ને, 12,000 સ્વરૂપ શ્યામાજીના છે. શ્યામાજીનો અંગ હો સુંદર હતા.
શ્યામાજી 12,000 સ્વરૂપો ધારણ કરીને રાજજી મહારાજને પ્રસન્ન કરે. એટલે એમની ઈચ્છા કઈ સખિયા પણ પરમ ધામ પટરાણી રે, માયા સુજાય આપણને તાણી રે. આપણે તો પરમધામ ની પટરાણીઓ છીએ રાજ્ય મહારાજ. એની ઈચ્છા અને કોઈ અવગણી શકે નહીં. ઈચ્છા કરે એમ થઈ જાય. તો આંબા ઉપરથી કેરી તોડો તો તમારા હાથમાં કેરી આવે, કેરી ખાઓ, ગોટલા છોડ તરફ કાઢો અને આંબા ઉપર કેરી એમ એમ. એટલે અહીંની કોઈ ગણતરી ત્યાં લાગતી નથી. ત્યાં તો રાજ્ય મહારાજનો હુકમ સર્વોપરી છે અને 12,000 બ્રહ્માંગનાઓની ઈચ્છા એને પૂરી કરવા માટે રાજ્ય મહારાજ 24 કલાક તત્પર રહે છે. રાજ્ય મહારાજનો હુકમ હાથી કરાવવા ઈચ્છતો હોય તો એ પ્રમાણે બધી તંત્ર ગોઠવાઈ જાય. તો જુદી જુદી જો કે તે કારંજે, કોઈ આડો, કોઈ ઊભો, કોઈ ઉત્તરમાં, કોઈ દક્ષિણમાં, કોઈ પૂર્વમાં, કોઈ પશ્ચિમમાં, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, જે દિશામાં આ ફુવારો ઉડવો જોઈએ એ દિશામાં ઉડે. આપણે તો અહીં ઉપર તરફ જ ઉડે, પણ ઉપર તરફ ગયા પછી પછી ચારે બાજુએ ફેલાય છે બધી દિશાઓ. તો એવા જુદી જુદી યુક્તિ વાળા ફુવારા ઉડી રહ્યા છે. ક્યાં કર કહું એનું વિશેષતાનું વર્ણન કેવી રીતે કરવું. इन बड़े मोहल सुख नेहरों के, हमें कब देओगे खत्म. આ મોટા મોટા મહેલ અને એમાં વહેતી નહેરો, એની નહેરોમાં જલકુંડો ને ફુવારા. કબ અમે કબ દેવોગે ધણી, અમને આ સુખ ફરી પાછું ક્યારે આપશો. मागे मंगाए जो देवो सब हुआ तो कब. અમારું માગવું, અમારી પાસે મંગાવવું અને તમારું આપવું એ બધું તમારા હુકમના હાથમાં છે. અમે આ માગણી કરી રહ્યા છે કે અમને એ સુખ ક્યારે આપશો. એ માગણી કોણ કરાવી રહ્યું છે? તમારો હુકમ. માગવું, અમારી પાસે મંગાવવું અને પછી મંગાવ્યા પછી આપવું, આ બધું તમારો હુકમ કરી રહ્યો છે, હુકમને આધીન છે. તમારો હુકમ ના થાય ત્યાં સુધી અમે માગી પણ ના શકીએ, તમે અમારી પાસે મંગાવી પણ ના શકો અને આપી પણ ના શકો. તમારો હુકમ આ બધું કરાઈ રહ્યો છે. સાગર સે નહેરે આવત, અહીં જે નહેરોમાં પાણી આવી રહ્યું છે કઈથી આવ્યું? ક્ષીર સાગરમાં. સાગરમાંથી નહેરો આવી રહી છે, પાણી જુદા જુદા ફેલાત અને જુદી જુદી નહેરો દ્વારા એ પાણી ફેલાઈ રહ્યું. મીર સાગરમાંથી પાણી આવે, જુદી જુદી નહેરો, આડી, અબરી, ઊભી, એ બધી નહેરો દ્વારા એ પાણી આખા પરમધામમાં ફેલાય છે. નીર સાગર કઈ વિવિધ મહોલો હોય કે અને વિવિધ પ્રકારના મહેલોની અંદર જાય છે એ પાણી અને એમાં થઈને પાછું એ નીરસાગરમાં ભળી જાય છે. નીરસાગરમાંથી પાણી આવે, મહેલોની અંદર જલકુંડો, ફુવારા, બધી લીલાઓ કરે અને પછી પાછું ફરી પાછું નીરસાગરમાં સમાઈ જાય. કઈ ચલત ચક્રાવજો, ક્યાંક ગોળાકારે ફરે છે પાણી, કઈ આડી ઊંચી ચલત, ક્યાંક આડું ચાલે છે, ક્યાંક ઊંચું ચાલે છે. કઈ ચલત મોહલો પર મહેલોની ઉપર ચડી જાય છે,
કઈ મોલોથી ઉતરે ઉપર ચડેલું પાછું નીચે ઉતરે છે. એમ પાણી ની એ બધી રમતો થયા પછી એ પાણી પાછું ક્યાં જાય છે? નીર સાગર. આખાય પરમધામમાં નીર સાગર માંથી પાણી આવે છે. વિવિધ ક્રીડાઓ કરીને, વિવિધ ચક્રાવા ફરીને, ગોળ ગોળ ચોરસ, ઊંચે નીચે જે તે કઈક કરવું કરીને છેલ્લે પછી પાછું નીર સાગરમાં પડી જાય છે. કઈ ચાલે તો મહોલો પર ક્યાંક મહેલો ઉપર ચડી જાય છે પાણી, કઈ મહેલો થી ઉતરત ને કોઈ મહેલ ઉપર ચડેલું પાણી પાછું ઉતરે છે. એક નેર છે કઈ નેરે એક નેર માંથી અનેક નેરો થાય છે અને જુદે જુદે ઠેકાણે ફરે છે. જુદી જુદી ફિરત કઈ જુદી જુદી નહેરો હોય કે એકમાંથી જુદી જુદી અનેક નહેરો થાય છે. એક બે અનેક મળત અને પાછી ભેગી થઈને એક થઈ જાય છે. કેવી લીલા! એકમાંથી અનેક નહેરો થઈ જાય છે અને એકમાંથી અનેક થયેલી નહેરો અનેક ઠેકાણે ફરીને પાછી પાછી એક નહેર થઈ જાય છે અને પાછું જઈને નીરસાગરમાં પડી જાય છે. નીરસાગરનું પાણી આ રીતે આખા પરમધામમાં વિચરણ કરે છે. કઈ નહેરે મોલોમીને કેટલીક નહેરો તો મહેલોમાં ફરે છે. ચારો ખૂટો ચારે દિશામાં ફરે છે. મહેલોની અંદર જઈને ચારે દિશામાં એ પાણી ફરે છે. કઈ મોલ નહેરે કઈ કઈ વિધ વિધ તો વિચરત. આ રીતે મહેલોની અંદર અનેક નેરો સ્વરૂપે એ જળ અનેક પ્રકારે સર્વત્ર બધે મહેલોની અંદર ફરી વિવિધ પ્રકારે વિચરણ કરે છે. મહેલની અંદર કહું ચાર નહેરે મિલી ચલી, ક્યાંક તો ચાર નહેરો ચાલે છે અને એ પાછી ભેગી થઈ જાય છે. ભેગી થઈ ચાલે છે. કહું ચાર થઈ 16 ની થત ક્યાંક ચાર નહેરોમાંથી દરેકના ચાર ચાર ફોટા થઈને 16 નહેરો બની જાય છે. કઈ નેરે સુખ ન મોલો કઈ આ રીતે અનેક પ્રકારની નહેરો છે. એ સુખ મેલોનું જે સુખ છે તેની કબ કરસી પ્રાપત. આ બધી મહેલોમાં ફરતી નહેરોનું જે સુખ છે હે ધણી એમને તમે પાછું ક્યારે આપશો? કહું નહેરે જાહેર ચડી, ક્યાંક ખુલ્લી નહેર ચાલે છે. કઈ પહાડો કઈ હે અને ઊંચા ઊંચા મહેલ રૂપી જે પહાડો છે એમાં ફરે છે. નહેરે પહાડો યા સાગરો. આ રીતે સાગરમાંથી નીકળેલું પાણી નહેરો એ પહાડ જેવા ઊંચા મહેલોમાં ફરે. એનું નિરખવાનું જે સુખ છે એને જોવાથી જે આનંદ પ્રાપ્ત થાય છે, એની જે સુંદરતા છે, શોભા છે, ક્યાં કહું એને જો બાએ એનું વર્ણન આ જીભથી હું કેવી રીતે કરું? 23મું પ્રકરણ પૂરું થાય છે. ચોપાઈ દોહરાઈ લેજે. કહું નહેરે જાહેર ચલી, કઈ પહાડો કઈ હે. કેટલી ખુલ્લી પ્રગટ નહેરો ચાલે છે. કઈ પહાડો કઈ માય કેટલી પહાડ સમાન જે મહેલો છે એની અંદર ચાલે છે. નહેરે પહાડો યા સાગરો. એ કઈ નહેરો જે છે અને જે મહેલો છે, જે સાગરો છે, એનું વર્ણન આ જીભ દ્વારા કેવી રીતે થાય? પ્રકરણ 23 પૂરું. પ્રકરણ 24 માણેક પહાડના હિંડોળા. હવે માણેક પહાડની વાત આવે. પરમધામની અંદર બે પહાડોનું વર્ણન છે. એક પુખરાજ પહાડ ને એક માણેક પહાડ. પુખરાજનો રંગ પીળો છે
માણેકનો રંગ ગુલાબી છે, લાલ ગુલાબી. તો આખો માણેકનો બનેલો આ પહાડ છે. પહાડ માનિક મોલ કઈ, એમાં પહાડ મોલ અનેક. તો માણેક પહાડ ઉપર અનેક પ્રકારના મોલ છે. એ પહાડ માણિક પહાડ મોલ કઈ કેટલાય મોલ છે. એમાં પહાડ મોલ અનેક. આ રીતે આ મહેલો પહાડ જેટલા ઊંચા છે માટે એને પહાડ કયા છે. પહાડ મોલ અનેક. આ પહાડ મોલ એટલે પહાડ જેવા ઊંચા મહેલ, અનેક મહેલો આવેલા છે. સબ અપાર અલેખે ઇન જીવી. આ ભૂમિમાં બધું જ અખંડ છે, અપાર છે, અનંત છે. એનો કોઈ અંત નથી. કાલો કહું તો પછી હું એનો વર્ણન કેટલું કરું, કેવી રીતે કરું? જે અપાર છે, અનંત છે, એનું વર્ણન ક્યાં સુધી કરું? બડે પહાડ જો હિડોલે. આ વિશાળ પર્વત ઉપર આ મેલ રૂપે પહાડ છે, એમાં હિંડોલા લાગેલા છે, ઝૂલા. 12,000 બેઠક, એવા મોટા ઝૂલા કે એમાં 12,000 સખીઓ બેસી જાય છે. 12,000 બેઠક. તો આ વિશાળ પર્વત પર આવેલા ઝૂલાઓમાં એકમાં 12,000 સખીઓ બેસી જાય, એવા મોટા એક છપ્પર ખટકે. હવે હિંડોળામાં છપ્પર ખટ આવે. ચારે બાજુ ફ્રેમ હોય, વચ્ચે વાણ ભરેલું હોય, નીચે પાયા હોય, ચારે બાજુ કડા હોય, એને એ લટકાય ને છપ્પર ખટકે છે. અને ઉપર એનું સીલિંગ પણ હોય. વરસાદ પડે તો એ ના પલરાય, અને છતાં અહીં હિંચકા ખવાય. તો એ છપ્પર ખટ. એક છપ્પર ખટકે હાદી સાત ઊંચત. તો એક જ છપ્પર ખટ ઉપર રાજજી શ્યામાજી ને 12,000 સખીઓ બેસી જાય છે અને હિંચકા ખાય છે. કલ્પનામાં ના આવે એવી વાત છે. કેટલો મોટો હિંચકો! 12,000. 12,002 રાજજી શ્યામાજી ને 12,000 બ્રહ્માંગના એક સાથે બેસી જાય છે અને હિંચકા ખાય. હક હાદી, હક રાજજી મહારાજ, હાદી શ્યામાજી, અને 12,000 બ્રહ્માંગનાઓ એ હિંચકા ખાય. એક જ ઝૂલામાં બેસીને બધા હિંચકા ખાય. અનેક પહાડ કઈ હિંડોલે. અહીં આગળ આ પહાડ જેટલા ઊંચા અનેક મહેલો છે, અને દરેકમાં જુદી જુદી પ્રકારના હિંચકા છે. અનેક પહાડ કઈ હિંડોલે, કેટલી પ્રકારના હિંચકા છે. જુદી જુદી કઈ જુગત, એમાં અનેક પ્રકારની વિવિધતા છે. કોઈ કાવો હિંચકો, કોઈ કાવો હિંચકો, કોઈ કાવો હિંચકો. જો સુખ હિંડોલે પહાડ કે. આ મેલની અંદર ઝૂલવાનું જે સુખ છે, એનું વર્ણન શબ્દોમાં થઈ શકતું નથી. જુબા કરના કરે એની જે વિશેષતા છે, એનું વર્ણન આ જીભ દ્વારા થઈ શકે એમ નથી. કઈ હિંડોલે પહાડ મેં. આ પહાડ જેટલા ઊંચા મહેલોની અંદર કેટલાય હિંચકા છે આવા. ઉપરથી ઢાપેલ, ઉપરથી ઢંકાયેલા. સુખ લેવે કઈ વિધ કે, એમાં બેસીને વરસાદ પડે તોય પણ હિંચકા ખાનારને કોઈ અસર ના થાય. તાપ પડે તો પણ કઈ અસર ના થાય, એવા ઉપરથી ઢાંકેલા હિંચકા છે. સુખ લેવે કઈ વિધ કે, એમાં વિધ પ્રકારના સુખો આ બ્રહ્માંગનાઓ લે છે. રૂહે કરે કઈ ખેલ, એમાં કેટલી પ્રકારની ક્રીડાઓ આ હિંચકા ખાતા ખાતા આ સખીઓ કરે છે.
કઈ સુખ લે મીઠે પહાડ કે, આ મોટા મોટા જે પહાડ જેવા મહેલો છે એ મહેલોમાં વિવિધ પ્રકારની મધુરતાનો અનુભવ આ સખીઓ કરે છે. કઈ વિધ હિંચે હિંડોલે, કેટલી પ્રકારે આ હિંચકા પર બેસીને હિંચકા ખાય છે. કઈ સુખ હિંડોલે બાહેર, બીચે પહાડ કે કુલે, તો મહેલોની અંદર આવા કેટલાય ખુલ્લા હિંચકા હોય છે, એમાં બેસીને હિંચકા ખાય છે. આ ઝૂલા કેટલાક આ પહાડ જેવા મહેલની બહાર પણ દેખાય છે આવા ઝૂલા. તો કેટલાક આ પહાડની અંદર એટલે પહાડ સમાન મહેલોની અંદર, કેટલાક ઝૂલા ઘર મકાનની અંદર ને કેટલાક ઝૂલા મકાનની બહાર. એ બધામાં આ બ્રહ્માંગનાઓ ઈચ્છા પ્રમાણે ઝૂલા ખાય છે અને સુખ પ્રાપ્ત કરે છે, આનંદ કરે છે. એક જરા ઇન જીમિકા જો તન્માય આત્માન, એક જરા એટલે માટીનો એક કણ, જરા એટલે એક કણ, જો તન્માય આત્માન તેજ એટલું કે આકાશ આખું એના તેજથી રંગાઈ જાય. એક કણ એવો તો બધી જ ભૂમિ કેટલી પ્રકાશિત હશે. અહીં સૂર્યનો પ્રકાશ હોય તો આપણી આંખો અંજાઈ જાય છે, તાપ લાગે છે. તો એક રેતીનું કણ ત્યાં આખું આકાશ પ્રકાશ થઈ જાય એટલો પ્રકાશ ફેલાવે છે. તો પૂરી જમીન કેટલો પ્રકાશ ફેલાવતું છે, છતાંય એ પ્રકાશ ઝાડતો નથી, શીતળતા પ્રસરાવે છે. આ પરમધામની વિશેષતા છે. અહીંની ભૂમિના એક કણની જ્યોત આકાશમાં માતી નથી. તો આ રત્નમય પહાડની, આખા પહાડની જે પહાડ સમાન જે મેળ છે એનો જે પ્રકાશ એ કેટલો થાય એનું વર્ણન કરી શકાતું નથી. કોઈ પહાડ ગૃધવાય કા, કોઈ બરાબર ખૂંટો ચાર, કોઈક પહાડ એટલે પહાડ જેવો ઊંચો મહેલ એમ જ સમજવાનું. એ ગૃધવાય એટલે ગોળાકારે છે. તો કોઈક મહેલ બરાબર ખૂંટો ચાર દિશા વાળો એટલે ચોરસ છે. જો શોભા પહાડન કી ખૂબી ના આવે માએ તુમાર, તો આ પર્વત જેવડા ઊંચા મહેલોમાં કોઈ ગોળાકાર કોઈ ચોરસ, આ મહેલોની શોભા પરંપાર છે. એનું વર્ણન કરી શકાય એમ કોઈ એનું માપ કાઢી શકાય એમ નથી. ખૂબી ના આવે માહે તુમાર, એની જે વિશેષતા છે એનું વર્ણન થઈ શકે એમ નથી. ધીમી ગૃદવાએ પહાડો કી સબ દેખત બરાબર, તો આ પહાડ સમાન મહેલોની ચારે બાજુની જે ભૂમિ છે એ કેવી છે, સરખી, ઉબડ ખાબડ ખાડા ટેકરા વાળી નહીં, સમતલ છે. એ ભૂમિ ચારે બાજુ સમતલ છે. સબ દેખત બરાબર, પહાડ ભી સીધે સબ તરફો, અને ચારે બાજુ જમીન સરખી છે એટલે બધી બાજુથી જેમ જુઓ એમ આ પહાડ સમાન જે મહેલો છે એક સરખા દેખાય છે. પહાડ ભી સીધે સબ તરફો, ચારે બાજુથી સીધા સરખા દેખાય છે. જાનો હકે કિએ દિલ ધર, જાણે પરમાત્માએ પૂરા દિલથી ખૂબ રસ લઈને બનાવ્યા ના હોય, હૃદયપૂર્વક બનાયા હોય એમ લાગે. કોઈને કહેવાથી બનાયા, કોઈની ઈચ્છા પૂરી કરવા બનાયા એવું નહીં,
પરમાત્માએ ખૂબ દિલ દઈને આ પહાડ સમાન ઊંચા મહેલો બનાવ્યા છે. એટલે ચારેય બાજુથી સમતલ ભૂમિમાંથી જોઈએ તો એક સરખા સુંદર દેખાય છે. કઈ મહોલ પહાડો મીને, કઈ મહોલ પહાડો ઉપર, અહીં કઈ મહેલ પહાડો મીને. કેટલાય મહેલો એવા છે કે જે પહાડની ઉપર આવેલા છે. અહીં સાચે સાચ પહાડ એટલે પહાડ ગણવાનો છે. કઈ મહોલ પહાડો ઉપર, પહાડની અંદર મહેલ છે, કોઈક પહાડની ઉપર મહેલ છે. જો બન પહાડ યાજીમીએ, તો એને જે બા કહું, અહીંના પર્વત ભૂમિ જો વન પહાડ યાજીમી, તો એની જે બા કહું કે આ પહાડ છે પર્વત, અહીં ભૂમિ છે એટલે જમીન, અને અહીં જે વન છે તે વન, એ બધાયની શોભાનું વર્ણન એની જુબા કહું ક્યાં કર આ જીભથી કેવી રીતે કરી શકાય. તો આ 9મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. પ્રકરણ નંબર 24, ચોપાઈ 9 સુધી આપણે પહોંચ્યા છીએ. હવે 10 થી આગળ ફરીથી લેવામાં સમય પૂરો થઈ ગયો છે, એટલે આ ચોપાઈને દોહરાઈ લઉં છું. કઈ મોહન પહાડો મીને, કઈ મોહન પહાડો ઉપર, જો વન પહાડ યાજી બીએ, તો એની જુબા કહું ક્યાં કર, એની જુબા કહું ક્યાં કર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય ધનેશ કુમારજીને ચરણોમાં કોટાન કોટી પ્રણામ. આ કાર્યક્રમનું સંચાલન એ રવિભાઈ વૈદ કરી રહ્યા છે, એમને અમારા પ્રણામ. હા, હવે સર્વ સુંદર સાથને અમારા કોટાન પ્રણામ, કોટી પ્રણામ. બેનને પ્રણામ, પ્રવીણભાઈ વૈદને પ્રણામ, હા. સુરેશભાઈ હા. ભટ્ટને પ્રણામ, વિજયકુમારને પ્રણામ, હા. ઠાકોર પ્રસાદજીને પ્રણામ, મનુભાઈને પ્રણામ, પદ્માબેનને પણ પ્રણામ, મીનાબેનને પ્રણામ, અરુણાબેનને પ્રણામ, મહેન્દ્રભાઈને પ્રણામ. કેટલાક વિદાય થઈ ગયા લાગે છે, કામ વાળા છે, બહુ કામ. ઠાકોરભાઈ ને પ્રણામ, અનુભાઈ ને પ્રણામ, પદ્માબેન ને પ્રણામ, મીનાબેન ને પ્રણામ, મહેન્દ્રભાઈ ને પ્રણામ. બધાને પ્રણામ, મનહરભાઈ ને પ્રણામ. પ્રણામ.